અમે શૂટ લઈને આવી ગયા શર્મિલાબેનના ઘરે અને શર્મિલાબેન જો ઓમ આ વરાજાને તૈયાર કરે. જો અમારો હીરો કેવો લાગે છે. જો હારો છે પણ ગરમ છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા ને અમારા ઓમભાઈ સવારના આવી ગયા શ્રમમાં. જો અત્યારે ઓમભાઈ રમકડા ઢોળાતા ને મમ્મી થોડીક ભરાવામાં મદદ કરે છે. કેમ ઓમ? શિવ ક્યાં ગયો? ઓમ એવું છે? આ શિવ છે. ઓમ ઘરે ગયો. ઓમ ને શિવ બે સવારમાંથી તો આવી ગયા હતા. પછી નાસ્તા પાણી કર્યા અને પછી રમકડા રમતા પછી ઓમભાઈ ઘરે જતા રહ્યા અને શિવભાઈ રમે છે. અને આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા તો આપણે રસોઈ બનાવવાની છે. તો સારું, ચાલો ગુવારનું શાક ને રોટલી કરવાની છે અને ઓમભાઈ ટિફિન આપવા જવાનું છે. તો જો ગુવાર તો મેં વીણીને રાખી દીધો છે. હવે શાક બનાવવાનું છે. આખા ગુવારનું શાક કરવાનું છે અને કેળાવાળા કેળા લઈ લીધા. તો સારું, ચાલો આપણે ફટાફટ ગુવારનું શાક ને રોટલી બનાવી નાખીએ અને પછી ઓમભાઈને ટિફિન દઈ આવે. ઓલરેડી અત્યારે 11:15 થઈ ગયા છે. સવારનું કામ કરીને નવરી થાવ ને ત્યાં 11 વાગી જાય. બસ રસોઈ બનાવીએ તો 11:15 થઈ જાય ને 11:15 આપણે ટિફિન દેવા જવાનું હોય. અને મારા ઓમભાઈ શિવભાઈ હું જવું છે? ક્યાં જવું છે? હે શેની ચાવી આપું? તમારી અહીં નથી રહેવું? કેમ એમ? ઘરે જવું છે? સારું હાલો ચાલો. રસોઈ બનાવીને આપણે જમી લીધું. ઓમભાઈ આવ્યા હતા. ઓમભાઈ જમીન વહી ગયા ને અમારા ધાર્મિકભાઈ સ્પ્લેટ આવી ગયા ને ધાર્મિકભાઈ વહી ગયા છે અને મમ્મી જમીન વહી ગયા ને વાસણને ઓઢવાનું બાકી છે. જો અમે હજી બધું બહુ કાઢવાનું બાકી છે. પ્લેટફોર્મને બધું સાફ કરી નાખ્યું છે. એમાં ધાર્મિકભાઈ મમ્મી બે સુઈ ગયા છે. તમારા મમ્મીને ધાર્મિકભાઈ સુઈ ગયા છે ને આપણે હજી જમીન ઊભા થયા છે. અને મમ્મીને જો કે અમારા જમીન સીધું હોઈ જ જવાનું 3 ટાઈમ. ખાલી જમા ઊભા થાય, બાકી તો આખો દિવસ સોફે બેઠા રહે, વાંચા કરે ને બીજું શું કરે. પછી થાકી જાય તો પછી આટા ફેરા મારે એવું થાય. તો જમી કરી નવરા થઈ ગયા તો સારું, ચાલો આપણે વાસણને ઉટકી નાખીએ. પછી આપણે પણ ઘડીક વાર રેસ્ટ કરશું. તમે એવું પણ આવી જશે. અને જે બધું ઊંચા નીચે બધું મૂકવાનું બાકી છે. ઓમભાઈ હજી જમીન ગયા તો મેં કીધું આપણે વાસણને ઉટકી નાખીએ અને પછી ઘડીક લાંબા થઈ જાય. બહુ થાકી ગઈ સવારને. ત્યારે ઓલરેડી જો 1:15 તો થઈ ગયો. હજી વાસણને ઉટકીશ, પોતાને મારીશ ને તો 1:30-1:30 થઈ જાય. રોજ હું 1:30-1:30 એના રીતે આવું. કેમ પહેલાં રસોઈ બનાવું અને આપણે એકલા કામ કરવાનું એટલે વાર જ લાગે. મમ્મી છે પણ મમ્મીને કંઈ કામ કરવાનું હોય નહીં. એક બસ ખાલી ખાવા ઊભા થાય એવું થાય. બીજું કંઈ કરી નથી શકતા. હાથ દુખે છે એટલે એના કરતાં કંઈક કરી દે. બપોર છે ને જમી કરીને બધા સૂઈ ગયા હતા ને અમારા ધાર્મિકભાઈ સૂઈ ગયા હતા ને મમ્મીને બધા સૂતા હતા ને અત્યારે બધા જો જાગી ગયા છે. અને અમારા ધાર્મિકભાઈને તો છે ને થોડુંક તાવ જેવું થઈ ગયું છે. તો ધાર્મિકભાઈ જો સૂતા છે અને અમારા મમ્મી જો બેઠા છે. આ મમ્મીને તો બેવા છે. મમ્મી કહે તો મારે બેવાનું થાય ને મારે શું કરવું કે? ધાર્મિકભાઈને જો આજ તાવ આવી ગયો. હે અહીંયા તો એવું જ હોય ને. અહીંયા બીજું શું હોય? અહીંયા જ કંઈ જવાનું ને એવું કંઈ હોય નહીં. તો મમ્મી કે ડબ્બામાં પુરાઈ ગયા એવું લાગે કે. પણ અહીંયા આપણે એવું થાય ન છે તો ક્યાં બેસવાઈ જવું? હજી કોઈને ઓળખતા ન હોય. ઓલા પણ તો ઘણી વાર પ્રાગજી દાદાને ઘરે બેસવા મમ્મીને મોકલી દેતી, જવું હોય તો જાવ એમ. પણ અહીંયા તો હજી કોઈને આપણે ઓળખતા નથી તો હું નથી ઓળખતી. મમ્મીને ક્યાં મોકલવા? અને ધાર્મિકભાઈને 2 દિવસથી મેચ કન્ટિન્યુ, મતલબ સ્કૂલેથી છૂટે તો સીધો રમવા વયો જતો હતો. તો મેં કીધું કે માંદો પડી છે બહુ રમવા જામાં. તો ભાઈ કે અમને કાંઈ ન થાય કે તો બધું તમને થાય. તો આમ જો અમારા ભાઈ તાવ આવી ગયો ને તાવ. મમ્મીની વાત મનાય ને? હે મમ્મી કેમ કરે ને? તો પછી તો પહેલાં કર્યું હોત તો મમ્મી કીધું એમ તો અત્યારે તાવ ન આવ્યો હોત ને. તાવ ભરાઈ ગયો સવારનો. તો અત્યારે સાંજ સુધી વાટ જોઈ છે. જો કે આમ તો એને થાકોડાનો જ તાવ આવ્યો છે, બાકી કંઈ નથી. તોય પછી સાંજ સુધી જોવું ને ત્યારે પછી સાંજે દવાખાને લઈ જશું. જવું છે ને દવાખાના? તાવ ન ઉતરે તો સાંજે ન ઉતરે તો સારું, ચાલો હવે નાસ્તા પાણીને કરી લઈએ. અને ઓમભાઈ તે હમણાં આવશે. કેટલા વાગ્યા છે? 5:30 થઈ ગયા છે. હમણાં 6 વાગે ઓમે આવશે તો આપણે નાસ્તા પાણીને બધું તૈયાર કરશું. તો ઓમ 6 વાગે આવી જશે. તો ચાલો તમુભાઈ ઊભા થઈને મોઢા બોઢા ધો. હાલો મમ્મી તમારે નાસ્તો કરો. અને ટીવી વગર છે ને કંટાળો આવે તો મમ્મી એમાં રાખો તેમને બેઠા હોય ને ધાર્મિકભાઈને કંટાળો આવે તો મેં છે ને થોડોક જુગાડ કરી દીધો ધાર્મિકભાઈને. જો નીચે ટીવી મૂકી દીધું. અહીં સ્ટેન્ડ લગાડવાનું છે પણ મેં એવું કંઈ ધ્યાન નથી દેતા. તો મેં જો નીચે ટીવી મૂકી દીધું છે ને ટીવી શરૂ કરાવી દીધું છે ને અમારા ધાર્મિકભાઈ જો બેઠા બેઠા જોવે છે મમ્મીને બી. કેવો લાગ્યો ધમુભાઈ આપણો જુગાડ? હું
એ શરૂ થાય પણ આમાં છે ને બોર્ડમાં લગાડવું પડે, એ સ્ક્રૂ મારીને કરવું પડે. આમાં ન થાય, એટલા સ્ક્રૂ નથી હાલતા એમાં, એટલે જ ને એ નથી થતા, એ ટૂંકા પડે છે. એનાથી ડબલમાં લાંબા હોય ને એવા સ્ક્રૂ જોઈશે. તો સારું, ચાલો આપણે ટીવીનો તો જુગાડ થઈ ગયો છે. આ જેમ તેમ મેહુલ ન કરે ત્યાં સુધી ચલાવી લઈ. આમે તે મેહુલ અમારે છે ને આખો બજારમાં હોય ને એટલે ઘરમાં પછી એકવાર ફિટિંગ થઈ ગયું ને એટલે પછી ઘરમાં કંઈ ધ્યાન ન દે, એટલે આવું ને આવું ચાલ્યા કરે. મને એમ છે મહિનો આમને બીજો જશે કે મેહુલ ઘરમાં એને ધ્યાન ક્યારેય દેવાનું આવે ને મારે પછી કંઈક કંઈક જુગાડ કરવો પડે એવું થાય. તો અત્યારે આપણો જુગાડ ચાલી ગયો છે અને ઓમભાઈનો આવવાનો સમય થઈ ગયો છે. ઓમભાઈની વાટ જોઉં છું હું તો. અમારા મોટા ઓમની વાટ જોતા હતા ને અમારા નાનો ઓમ આવી ગયો. જો કા હે તું મોટો ઓમ છો એવું છે? હું કહેશો હં ધાર્મિકભાઈને બહાર બોલાવો એમ? તો તું બોલાવી આવી ને, જાને અંદર છે, જા ટીવી જોવેશ. આજ તો સવારની કામકાજ કરી નવરી થઈ ગઈ હતી. પછી બપોરે હું શર્મિલાબેનના ઘરમાં થોડુંક પડદાનું એનું કામ હતું ને તે પડદાને એવું કામ કરવા વહી ગઈ હતી. અત્યારે આવી તો આજ તો સવારથી સીધી સાંજ જ પડી ગઈ. અને અત્યારે ઓમભાઈને લઈને આવી છું હજી સ્કૂલેથી. અને અમારા ઓમભાઈને એના નાનીમાં બે જો બિસ્કિટ ખાઈ છે, નાસ્તાનો ડબ્બો લઈને બેસી ગયો છે અમારું ઓમ. જો મમ્મી બિસ્કિટ ખાય અને ઓમને અમારે બહુ જ બિસ્કિટ ભાવે કાવો. અને આવી ગયા અમારા ધાર્મિકભાઈ. જો તે નાસ્તો કરી લીધો? તે નાસ્તો કરી લીધો? કલે નાસ્તો કરી લે. અમારું ઓમભાઈ ધાર્મિકભાઈ જો અત્યારે જ આવ્યા છે. તો ઓમને ધાર્મિક અત્યારે બે આવે અને પછી બે ભાઈ હારે નાસ્તો કરે ને સાથે એમાં મમ્મી બે જાય નાસ્તો કરવા. તો ત્રણે હારે નાસ્તો બા કરે જ નહીં નાસ્તો. બા અત્યારે નાસ્તો ન કરે. હું કેટલી વાર કહું 4 વાગે નાસ્તો કરી લે તો ન કરે, તમારે વાટે હોય. તમે જો મા દીકરો ત્રણે નાસ્તો કરે છે અને મારે ત્યાં નાસ્તો કરવાનું ટેવ નથી. અને મારા ઓમભાઈ જાય વચ્ચે વચ્ચે બોલવાનું બહુ હતું. જો મારું ઓમ કેવું બોલે, જો બોલ લે બેટા. હું આમ બોલતી હોય ને તો હાર બોલે, પછી એરી હા ફોન કરું ને તો બોલતો બંધ થઈ જાય. જો અવાજ હમણાં જ મારા ઓમનો છે. અને મારા ઓમનો ટેડી જોઈને પાછળ જ બેઠો છે. ઓમ જેવો જ છે, જોઈ લો છે ને ઓમ ને ટેડી બે સેમ ને સેમ. અને મારા ધાર્મિકભાઈને તો છે ને રોટલી ભાવે જ નહીં કદમો, પણ આવું બધું બહુ ભાવે. ખીચડી પૂરી થઈ ગઈ છે અત્યારે શેપમાં. જો અહીંયા મેહુલનું શેપ છે, અહીંયા ગાડીનું પાર્કિંગ છે. જો બધું શાક ને દૂધ ને એવું બધું લેવા ગઈ તો શાક એવું લાગે કે મેહુલનો ફોન આવી ગયો અને ગાડીમાં ચાર્જિંગ નહોતું કે મને ગાડી દઈ જાય. તો પછી મેહુલને મિની ગીઝર ગાડી દેવા ગઈ અને પછી અત્યારે શાક ને એવું લઈને આવી. તો અત્યારે 7:15 થઈ ગયા છે. અને જો દૂધ ને એવું લેતી આવી અને લીંબુ સરસ મળતા હતા લીંબુ લેતી આવી. અને ધાર્મિકભાઈ માટે સફરજન લેતી આવી છે. જો સફરજન લઈ આવી છે. સફરજન મસ્ત મસ્ત હતા, ખાટા મીઠા હતા જ લેતી આવી. તો ધાર્મિકને તાવ આવી ગયો છે. તમે સફરજન એવું લેતી જાઓ. મોસંબીને એવું લાવું પણ મોસંબીને કાંઈ નહોતું સારું. તો સફરજન હારા સફરજન લેતી આવી. તો અને હવે રસોઈ સમય થઈ જશે. હાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. રીંગણાનું શાક કરવાનું છું અથવા વાલોડનું કરશું, બેમાંથી એક શાક કરશું. અને વાસણ જુઓ કે વાસણ ગાઈને મારે ગોઠવવા પડે છે. આમ જો કેમ કે આ ડ્રોવર છે ને જે મેં ઓલે હારા નથી કરે. જો આ ડ્રોવર છે ને જેમ ખાલા પડ્યા છે અને આ ખરાબ છે, આ બની નથી થતા એવું છે. તો વાસણ હજી બહાર રહેશે પ્લેટફોર્મ ઉપર એમને રહેશે, બાકી બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. પણ આ મેહુલ કે હજી ફર્નિચરનું કોઈ ધ્યાન નથી દેતા. કંઈ ઘરમાં કામમાં હોય એટલે કંઈ ઊંચા નથી આવતા કામમાંથી. એના કામમાં ઊંચા નથી આવતા એટલે મારા કામમાં કંઈ ધ્યાન દે નહીં એવું થાય છે. એટલે વાસણ બધા અહીંયા મૂકવા પડે. તો કાંઈ નહીં, સારું ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને ધાર્મિકભાઈને સફરજન સુધારીને આપી દઈએ. એને પછી તાવ ભરાઈ ગયેલો જ છે. ધાર્મિકભાઈ સુતા છે ને સુતા ટીવી જોવે છે અને મમ્મી બેઠા છે. જો બતાવી તો કેમ ગયા. જો આમાં ધમુભાઈ સુતા છે ને આ મમ્મી બેઠા છે અને ટીવી ચાલુ છે. અને રસોઈનો સમય થઈ ગયો છે ને રસોઈનું મોડું થઈ ગયું. પણ મમ્મીને તો કંઈ ખબર ન હોય એટલે કંઈ તો હું રસોઈ કંઈ બનાવે આમે ના દુઃખ એટલે કંઈ રસોઈ ન બનાવે. એટલે રસોઈ તો કદાચ મારે ગમે એટલું મોડું થાય મારે તો આવીને બનાવવાનું થાય. એ કંઈ લસણ એવું ન ભૂલી કે કંઈ ન કરીએ કે એવું થાય. ખાલી બેહવાનું કામ થાય. મમ્મી બેઠા રહે આખું દી. છોકરાને ધ્યાન રાખે એટલો ફેર પડે. આપણે તો એ ઘણો મમ્મી હોય તો મારે છોકરાનું ટેન્શન ન રહે. કે બહાર ગઈ હોય તો છોકરાને કમસે કમ ઘરે બનાવેલો હોય તો નાસ્તા પાણી તો આપી દે, ઘરનું ધ્યાન રાખે એટલું કરે તોય મારે તો બહુ થઈ જાય. તો હાલો હવે હું ફટાફટ રસોઈ બનાવી નાખું. પહેલાં આપણે બનાવી છે અત્યારે જમવામાં વઘારેલી ખીચડી અને મેહુલ જો આવી ગયા છે. મોસંબી લેતા આવ્યા છો ધાર્મિકભાઈ માટે, કેમ કે ધાર્મિકને આજ મજા નથી ને તો હું સફરજન લઈ આવી, મેહુલ મોસંબી લઈ આવી. મેહુલ આવી ગયા છે. જુઓ એમાં ઓમભાઈ પણ આવી ગયા છે. મમ્મી ધાર્મિકભાઈ બે સૂતા છે. હાલો જમવા બે. હાલો કેમ મૂચ્યું તઈ આ જો તમે કંઈ કામ કરતા નથી સમજો. અમારે આવા જુગાડ કરવા પડે છે હે. પણ પછી કેટલાક દિવસ હકાડવું, મહિનો તો થયો અહીંયા આવ્યા એને. તો
અત્યારે નીચે બેસણું હતું તો જમી કાઢવી નીચે બેસણામાં જઈ આવી ને મેં ઓલે અત્યારે 9 બેસણામાં ગયા છે અને ધાર્મિકભાઈ મમ્મી બે સૂઈ ગયા હશે ખબર નહીં જો ધાર્મિકભાઈ તો સૂઈ જ ગયા છે ધાર્મિકભાઈ બે સૂઈ ગયા અને મેં ઓલ ગયા છે નીચે બેસણામાં અહીંયા જો લાઇટ થાય છે તમને દેખાય ને બેસણું છે નીચે તો મમ્મી ધાર્મિકને બે સૂઈ ગયા છે ઓમાં મારો ગયો છે વાંચવા લાઇબ્રેરી મેં ઓલ નીચે એમ ગયા છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ હેલો મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારું નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં છો ને મજામાં દેશો તો અત્યારે આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા ને કામકાજે બધું થઈ ગયું છે અને હવે આપણે રસોઈનો સમય થઈ ગયો છે તૈયાર અને સોરી રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજ તો ધાર્મિકભાઈ તાવ જેવું હતું તો ધાર્મિકભાઈ ઘરે રહ્યા છે અને ઉતાર મેચ જોવે છે અને અત્યારે ઓલરેડી 11:15 થઈ ગયા છે અને આ મમ્મી જો અહીં સૂતા છે અને આપણે કામ હું અત્યારે જ નવરી થઈ કામ સવારનું કામ કરી તો રસોઈ બનાવીશ અને ધાર્મિકભાઈ તો સૂતા છે ધાર્મિકભાઈ માટે દાળ ભાતને પગ બનાવશું ને મારા ઓમભાઈને ત્યાં જ વાંચવાની રજા પડી ગઈ છે તો ઓમને પલે વાંચીશું જી તો ઓમને પલે બે વાંચે છે તો સારું ચાલો ઓમભાઈ પલભાઈ વાંચે છે ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી નાખી પછી પાછું જમી કાઢી પાછું ઓમને લાઇબ્રેરી વાંચવા જવું છે તમને કે ફટાફટ જમવાનું બનાવી નાખીને તો હું લાઇબ્રેરી વાંચવા ગયો જાઉં તો ચાલો હવે રસોઈ બનાવી નાખીને એમાં ધમુભાઈને જો મજા પડી ગઈ મેચ જોવાની એમાં ધાર્મિકભાઈ મેચ હોય એટલે કાંઈ ન જોઈ ગા તાવ આવે છે એટલે રજા પડી કે પછી મેચ જોવા હાટું રજા પડી હે કેવું મેચ જોવે છે તાવ કાલે આવ્યો તો આજ તો સારું જ છે પણ તો એ સવારમાં પછી જગાડ્યો નહીં મેં ક્યાંય આજ આરામ ભલે કરી લેતો કીધું કાલ તાવ આવી ગયો તો થાકોડાનો જતો મેં ત્યાં એક દી આરામ કરે ને તો પછી સારું થઈ જાય નકર પાછો તાવ આવે એવું થાય જમવામાં આપણે બનાવ્યું છે રોટલા અને વાલોડ બનાવીશ કાલે શર્મિલાબેનના ઘરેથી વાલોડને લઈ આવી કેમ કે દેશમાંથી શાકભાજી આવે શાકભાજી છાશ ને બધું તો કાલે લઈ આવી હતું તો મમ્મીને કીધું મેં ચાલો આજે વાલોડનું શાક ને રોટલા બનાવી નાખી તો જો રોટલા બનાવી નાખ્યા છે અને વાલોડનું શાક ને પાપડ ને એવું બધું બનાવી નાખ્યું મમ્મી જો જમવા બેસી ગયા છે હા મમ્મીને બહુ જમવા બેસવાનું ઉતાવળ હોય એ જમવાનું કાઢું એટલે બેસી જાય અને મારા ઓમભાઈ આવી ગયા છે અને મારા ઓમભાઈ આવ્યા છે અને મારા ઓમભાઈને છે ને સારું સારું ખાવું છે કે આવું બધું નથી જમવું કે રોટલા ને એવું કોણ ખાય કે રોજ અલગ અલગ શાક બનાવું તો એમ કે રોજ એકનું એક શાક બનાવું બોલો આમાં કોને એવું લાગે છે હું રોજ એકના એક શાક બનાવું છે જેને એવું લાગતું હોય ને એકના એક શાક બનાવું છે મને કોમેન્ટ કરજો અમારું ઓમભાઈ તેવું કહેશે જો કેવા નાટક કરે છે અમને બધાએ જમી લીધું મેહુલને વાટ જોતા જ મેહુલ હમણાં આવું પણ કંઈ આવ્યા નહીં તમે બધા જમી કરીને નવરા થઈ ગયા અને જો આજ બધા માઇન્ડ ફ્રેશ કરે ધાર્મિકનો વિડીયો જોઈને જો બધા કીધું આમ જો છે ને વિડીયો કાળો ધાર્મિકભાઈના નાનપણનો વિડીયો જોવે છે બહુ મજા આવે વિડીયો મતલબ ધાર્મિક 3-4 વર્ષનો હશે ત્યારનો વિડીયો છે તો ધાર્મિક બધું બોલે છે ને તો મારા ભાઈ છે ને ભાર્ગવ એને બધો વિડીયો ઉતારી લીધો હતો અને ધાર્મિક જે કંઈ પણ બોલ્યો હતો ને એના મામા વિશે એ બધું સાચું પડ્યું મતલબ એને કીધું હતું કે મામાને બંગલો થશે ને ઘરની ગાડી થશે ને બધું અત્યારે રાઈટ જ પડ્યું છે કે મારા ભાઈને આમ ઘરનું મકાન છે મોટી ગાડી છે બધું છે તો ધાર્મિક જે પણ કંઈ વાત બોલ્યો હતો ને એ બધું જ રાઈટ છે અને એ વિડીયો જોવાની પણ મજા આવે એ વિડીયો 10 વાર જોઈએ ને તોય મજા આવે ને તો આ મતલબ આપણું માઇન્ડ ફ્રેશ કરવું હોય તો વિડીયો જો તમે પણ એ વિડીયો જોજો બહુ મજા આવશે ધાર્મિકનો નાનપણનો વિડીયો છે મતલબ તમને કંટાળો આવતો હોય ને તમારે એમ લાગે ને કે માઇન્ડ ફ્રેશ કરું તો તમારે ધાર્મિકનો એકવાર વિડીયો જોઈ લેજો એ જે બોલે છે ને કાલું એ સાંભળવાની બહુ મજા આવે એવું છે અમે તો લગભગ દિવસમાં 2-3 વાર તો વિડીયો જોતા જ જ્યારે કંટાળો આવે ત્યારે એમ કાલે ધાર્મિકની વાતો સાંભળીએ તો મજા આવે ઓમનું પણ એવું છે સાથે સાથે તો સારું ચાલો હવે એ બધા વિડીયો જોવે છે અને આપણે ઘડીક વાર આરામ કરશું તો મેહુલને જમવાનો ટાઈમ મળશે ત્યાં આવશે જમવા અને પછી જાગી કાઢીને કપડાને હું કરીશું કપડાને એવું લઈ લીધું અડધા કપડાં લીધા છે ને અડધા બાકી છે તો આપણે આરામ કરશું અત્યારે બપોર સુધી પણ ઓમે સુવા દીધો નહીં કેમ કે ઓમને આજે છેલ્લો દિવસ છે તો ઓમને જવાનું છે એન્યુઅલ ફંક્શનમાં તો અત્યારે માટે લેવા જાઉં છું શૂટ તો ચાલો આપણે પહેલાં શૂટ લઈ આવીએ એના માટે અમે શૂટ લઈને આવી ગયા શર્મિલાબેનના ઘરે અને શર્મિલાબેન જો ઓમે આ વરાજાને તૈયાર કરે છે એને આંટી કરે છે કંઈક ફિટિંગ થાય તો કરીએ તમારા પલભાઈ બેઠા જો ખાય છે શર્મિલાબેનને જો કામે લગાડી દીધા છે આજો મારા બેન કંઈક કહેશે શું બોલો
ભાઈ બેનપણી છે તો એટલું તો થોડુંક હેરાન કરવાનું આપણે તો લાગે ને. બેનપણીનો બહુ લાગુ થાય. બેનપણી છે તો એટલો તો મારે હક હોય ને મારે બેનપણીને હેરાન કરવું એમ. તો મારે ઓલા શું કે ખાવા પીવાના એક જ બેનપણી છે તો પૂરો હક જતાઈ લેવાનો હોય ને પછી. અને આ બે ફ્રેન્ડ છે જો અમાર બેન કેવું સારું અમે બે ફ્રેન્ડ ને અમારા છોકરા બે ફ્રેન્ડ જો એ બે મથે જો એમાંથી તો શું છે આપણે બેનપણી. હા અમારા બે છોકરા ફ્રેન્ડ હતા ને એમાં જ અમે બે બેનપણીઓ બની ગયું અને બહુ ખાસ ફ્રેન્ડ બની ગયા કા શોર્ટ ટાઈમમાં. આ બે જો દાંત કાઢે જો કેવા દાંત કાઢે કાઢે તો બે દાંત ના ના તો અમે શર્મિલાબેનના ઘરે ગયા હતા. શર્મિલાબેનના ઘરેથી આવી કેસ કરે ને મારા ઓમભાઈ જો શૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા શૂઝ બૂઝ પહેરીને આમ જો હીરો તૈયાર થઈ ગયો છો. હે જો અમારો હીરો કેવો લાગે છે જો આ નીચે મેજે હતા. ભાઈ જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા. જોજો આજે મારા ઓમભાઈનો ફેસ રિવીલ થાય છે ભાઈ આમ જો ઓમભાઈના સ્કૂલમાં ફંક્શન છે તો જાય છે જો તૈયાર થઈને રેડી થઈ ગયા છે. ઓમને 12માનું આજે છેલ્લો દિવસ છે હવે પછી તો કાલથી સ્કૂલમાં એને વાંચવાની રજા પડી જાય છે તો ઓમભાઈ જાય છે. એનું કાંઈક ફંક્શનનું નામ તો કહેવાય કે મને ભૂલાઈ જાય છે કે કેવું ભૂલાઈ ગયું નામ મેં હમણાં બોલી હતી નામ એવું. તો ઓમભાઈ ગયા સ્કૂલે ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા અને મમ્મી અંદર આરામ કરે છે તો મમ્મીને ડિસ્ટર્બ કરવા નથી જાઉં અને મારે શાકને લેવા જવું પણ કંઈ મેળ નહીં આવે. જો ઓમભાઈ મારી ગાડી લઈને વયા જાય છે જો કેમ ગયા જો અને હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે જો. મોટા ઓમભાઈ ગયા અને મારા નાના ઓમભાઈ આવી ગયા જો કા બરો ખોલું. આ મારો નાનો ઓમ છે કા નાનો ઓમ છે ને પણ મારે નથી ખોલવું પણ મારે તને ત્યાં ત્યાં ઊભું રહેવાનું છે. તને ખોલતા આવડે તો નથી ખોલવું જા ઘરે વિયો જા. જો અમારા ઓમભાઈ આવી ગયા બધાને જય શ્રી કૃષ્ણ કહી દે કે બધાને જય શ્રી કૃષ્ણ એમ કહેતો. મારા ઓમભાઈને શરમ આવે છે કા શરમ આવે છે. હું કામ કરતી હતી ને તો આવી ગયો હે જય શ્રી કૃષ્ણ કે બધાને નથી કેવું હે કેમ નથી કેવું શું કર મોઢા માથમાં કાંઈ ગંદા કાઢ બસ. તું ડાયો છો કે ગાંડો છો હે ડાયો છો ગાંડો છો હે ગાંડો છો. આજે મારા ભાઈની તબિયત થોડીક વીક હોય એવું લાગે છે. એવું છે તબિયત નથી સારી કરશો હે હાથે કરીને ટુકડો છે કે હું અત્યારે કપડાને એવું બધું મૂકેલી નવરી થઈ ગઈ ને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી અને અમારા ઓમભાઈ તો પાછા ગયા હતા ને પાછા આવી ગયા ઘરે વયો ગયા હતા ને પાછા જો મજા આવે છે આમ જો ડાન્સ કરે છે ક્યાં. અને અમારા શિવભાઈ તો ક્યારેક આવે ક્યારેક ન આવે મને પડે તો આવે એવું છે. અને ઓમભાઈ કાંઈ જે આવ્યા નથી ઓમભાઈ એનામાં તો ફેરવેલ કહેવાય તમે શું કહેવાય ભાઈનું ફેરવેલ છે. હા અમારું ઓમભાઈનું આજે 12માનું ફેરવેલ છે તો ઓમ સ્કૂલે ગયો છે ને ત્યાં જમવાનું બધું ત્યાં જ છે તો ઓમભાઈ તો આપણા જમીને આવવાના છે તો સારું ચાલો હવે થોડીક વારમાં આપણે રસોઈની તૈયારી કરશું. મમ્મી મને એક તોરણનું સેમ્પલ બનાવી દેશે તો ચાલો જોઈએ. જો મમ્મી પાસે તોરણનું સેમ્પલ બનાવડાવીએ તો મમ્મી કે લાવી તોરણ તૂટી ગયું છે ને તો તને સેમ્પલ બનાવી દઉં. મતલબ મેં કોઈ તોરણનું કંઈ બનાવ્યું નથી જો કે એવડી મોટી થઈ મેં કોઈ કંઈ એવું કંઈ કામ જ નહોતું કર્યું એ શીખી જ નથી તો મમ્મી એવા જ કે હવે લાવી કે તને શીખવાડું કઈ રીતે કરવું એમ. તો મમ્મી નમૂનો બનાવી દે પછી આપણે બનાવશું નિરાતે અને મમ્મીને તો હાથ દુખે એટલે બહુ ઝાઝું ન કરીએ એટલે થોડું ઘણું કરી દે કા મમ્મી. જો આટલું આમ તો મોતીની હૈરું ને બધું હે હા મોટા મોતી છે એટલે હાલે નાના મોતી ન હાલે. મતલબ મમ્મી કહે છે મોટા મોતી છે ને હોય ફટાફટ હાલી જાય છે કે આવું કામ થાય કે બાકી તો ન થાય કે જેના મોતી હોય ને તો એ કામ ન થાય. તો સારું તમે તો કરી દો મેં જેવું થોડું ઘણું થાય. આમ તે મમ્મી આખો દી નવરા હોય ને તો મમ્મીને કંટાળો આવે તમે તો આવું કાંઈક કામ હોય ને તો મમ્મીને સારું થોડુંક ટાઈમે ગયો જાય તો મમ્મી કામ કરે છે ને આમાં ધમુભાઈ જો રમવા માંડ્યા છે ઓમની સાથે. તો સારું ચાલો આજે વહેલા રસોઈ બનાવી નાખીશ એટલે સાંજે વહેલા નવરા થઈ જાય પછી. અત્યારે જમવામાં જો મેં ચણાની દાળ સાંજે પલાળી ચણાની દાળ ને અડદની દાળ ને એવું બધું મિક્સ કરીને પલાળ્યું હતું જો. અને અત્યારે હું બનાવું છું એના માટે ધાર્મિકભાઈ માટે ઢોસા. તો સરસ મજાના ઢોસા બને છે. હવે કેવા કે ઉથલેક નહીં ખબર નહીં બન્યા તો છે મસ્ત જોવો તમને દેખાય છે કેટલું મસ્ત પેપર બન્યું છે. હવે જોઈએ કેમ કે ચણાની દાળ ને અડદની દાળ બે જ નાખી છે બીજી કંઈ દાળ નથી. તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે અમે ઢોસા બનાવીએ અને મારા મમ્મી જો ઊભા છે જોવે છે કેમ બનાવે છે.
અને ધાર્મિક ને ઓલો નાનો ઓમ બે રમે છે તો મેં ઢોસા બનાવી નાખ્યું અને હવે સરસ મજાના શેકાઈ તો ગયા છે અમારા ધાર્મિક ભાઈ અને ઓમભાઈ નાના જો ઢોસા ખાવા બે ગયા છે કે ઓમ કેવો લાગ્યો ઢોસો કેવો બન્યો છે ગરમ છે ટેસ્ટ કેવો છે ભાઈઓ તને આ ગરમ છે ને તને ભાઈઓ ડોસો તને ડોસો ભાઈઓ તને સારો લાગ્યો કે ખરાબ લાગ્યો સારો છે પણ ગરમ છે એમ ભાવે ને તને ઢોસા અમારા ઓમભાઈ જમી કાઢીને ચાલ્યા છે ને મમ્મી મેગી બનાવે છે જો બોલ બોલ કરે અહીં ક્યાં જવું છે શું લેવા હે હા તે ઢોસા તો ખાતા હતા હજી મેગી ખાવી પડશે નો જ ખવાય ને મેગી કે એની મમ્મીએ મેગી બનાવી છે કે ઢોસા ખાધા હોય બસ મેગી ન ખવાય કે મેગી તો ખાવી જ પડે ને મેગી ફેવરેટ છે તો મેગીનું નામ પડે તો દોડવા જ માંડ્યો મેં ઢોસા ખાધા તો ઢોસા ખાતો તો મારું પેટ ફૂલ થઈ ગયું પછી એની મમ્મી કીધું કે હાલ મેગી બનાવીશ તો કે હાલો ભૂખ તો બહુ લાગી છે આવું છે છોકરાને તો આપણે ત્યાં જમી ગાળીને નવરા થઈ ગયા છે વાસણને ઉઠવાનું બાકી છે ધાર્મિક ભાઈ જો રમકડા ભરે છે ને મારા ઓમભાઈ જો કહો રમકડા કેટલા વેરીને વયા ગયા જો રોજ આમ રમકડા વેરે ને પછી રમીને પાછો ગયા જાય ધાર્મિક ભાઈ પછી નવરા બેઠા બેઠા ભરે વયા ગયા પણ રમકડા જુઓ કેટલા વેરેલા છે અને આમાં ધાર્મિક ભાઈ આવું ભરશે હાલો ધાર્મિક ભાઈ રમકડા ભરી લો જો આમાં ધાર્મિક ભાઈ નાનપણ જુઓ કેવું રમકડા ભરવાનું મન થાય જો આજે કેટલા દિવસ પછી આપણે ટીવી શરૂ કર્યું ને આજે કેટલા દિવસ પછી આજે જો આપણે રામાયણ શરૂ કરીશું જો રામાયણ જોવાનું ચાલુ કર્યું છે એમાં ધાર્મિક ભાઈ આમ બેઠા છે અને મમ્મી જો તોરેનને સેમ્પલ હજી બનાવે જ છે જમી કાઢીને બેસી ગયા હતા અને આપણે રામાયણ જોઈએ છીએ તો બધા ચાલો આજે પહેલાં નવરા થઈ ગયા અને તમે રામાયણ જોઈ તો ઘણા દિવસથી રામાયણ જોઈ જ નહોતી આજે શરૂ કરી છે રામાયણ જોવાનું તો એમ થાય કે નાના ટીવી જોવાની મજા આવે એમ પછી બીજું કે આપણે જોવું ન ગમે છોકરાને બીજું બધું ગમતું હોય એ પિક્ચરને એવું જોતા હોય હું તો ખાલી અત્યારે રામાયણ જોઉં બાકી તો કંઈ નથી જોતી આપણે રામાયણ પૂરી કરી હતી અમારા ઓમભાઈ આવી ગયા જો અને મારો ઓમભાઈ જો કેવા મસ્ત લાગે છે જો તલીન થઈ ગયો છે મસ્ત લાગે છો પણ આમાં મારો હીરો આવજો હીરો કાંઈ ઘટે નહીં હોય એમાં પછી હા ઓમ એકવાર સામું તો જો આમ તું તો પડે સામું નથી જોતો અમારા ઓમભાઈ આવી ગયા છે ને જો હું ને મમ્મી ને ઓમ ને મેં જો ત્રણેય મારા દીકરો લાઈનમાં બેસી ગયા છે મારો છોકરો મને લે મને ને મારા ધાર્મિક ભાઈ જો બેઠા બેઠા બધાને ફોટા પડતા હતા અને ત્યાં તેનાલી રામા ચાલુ છે તો જોઈએ છે